સૌને નમસ્કાર. નાવા વાદી વસાહતના છાત્રાર્પણના શુભારંભ પ્રસંગે આપણી વચ્ચે મંચાસીન પરમ આદરણીય પરમ પૂજ્ય માધવપ્રિય દાસ સ્વામીજી, એવા જ પરમ પૂજ્ય ભાઈ શ્રી ના ચરણમાં વંદન. મંચાસીન અને ગુજરાત અને સૌરાષ્ટ્રનું એક અદકેરું નામ, વહાલું નામ એવા કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી માનનીય રૂપાલા સાહેબ, માનનીય સાંસદ રાજ્યસભાના રામભાઈ મોકરિયાજી અને પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ અને આપ સૌ, કારણ કે એટલા બધા મહાનુભાવો બેઠા છે કે શ્રી જગદીશભાઈનો એક પાવર હાઉસ રાખો, એની ઉર્જાના સ્ત્રોતમાં સતત આપણે બધા ફીડબેક આપતા રહીએ છીએ, પ્રેરણા આપતા રહીએ છીએ અને એના થકી આજે આ છઠ્ઠી શાળાના છાત્રાર્પણ પ્રસંગે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ. અર્પણ અને સમર્પણનું દર્શન કરાવનારો આ કાર્યક્રમ છે. મને જગદીશભાઈએ મેપાભાઈથી માંડીને આ શાળાનો આખો ઇતિહાસ કહ્યો છે ત્યારે ખૂબ ઓછા શબ્દોમાં કહીશ તો પ્રકૃતિને ખોળે સંસ્કૃતિ જીવિત છે અને સંસ્કૃતિનું આ સંવર્ધન કરનારા આપણા જ બંધુઓ, આ રાષ્ટ્રના બંધુઓ જે વાદી વસાહતના એક વિસ્તારમાં વસે છે, એવા બંધુઓ પાસે ઘણી બધી વિરાસતો છે. જેમ ભારતીય સંસ્કૃતિના મૂળમાં કેટલી એવી બાબતો છે કે જેને થકી આ ભારતીય સંસ્કૃતિ અને ભારત રાષ્ટ્ર આજે અડીખમ છે, ત્યારે એવા જ વસાહતોનું જીર્ણોદ્ધાર, કદાચ મંદિર નહીં પણ આ વસાહતનો જીર્ણોદ્ધાર છે. આપણે બોલીએ છીએ કે વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ થઈ શકે, તો વ્યક્તિની અંદર એક દેવ જોયા છે અને એવો આ એક પ્રસંગ છે. સંસ્કૃતિના સંવર્ધન માટે, સંસ્કૃતિના રક્ષણ માટે શિક્ષણની વાત માંડવાની, કારણ કે મને શિક્ષણના પ્રતિનિધિ તરીકે બેઠાડ્યો છે આપ સૌના. શિક્ષણ થકી સમાજ પરિવર્તન થાય છે એ આપણે જોયું છે અને એમાં શાસન આધારિત શિક્ષણ એટલે ચાર સ્તંભમાં સરકારી શાળા એવું જ્યારે કહેતા હતા ત્યારે દુઃખ થતું હતું એક શિક્ષણના વ્યક્તિ તરીકે કે આપણે હજુ એવા વિસ્તારમાં નથી પહોંચ્યા. પણ ચોક્કસપણે કહીશ કે શિક્ષણ માત્ર શાસન આધારિત નહીં પણ સમાજ આધારિત બન્યું છે અને સમાજ આધારિતથી આગળ વધ્યું છે. એનાથી વિશેષ પણ એ વ્યક્તિથી પણ આ શિક્ષણની જીવાદોરી ચાલે છે અને વ્યક્તિનું અદકેરું નામ એટલે જગદીશભાઈ ત્રિવેદી. સમાજ તો શૈક્ષણિક સંસ્થાઓના નિર્માણ કરે છે અને એનું જતન, પાલન, પોષણ અને બધી જ રીતે કરે છે. ક્યાંક એ અર્થોપાર્જનના ભાગરૂપે પણ સમાજમાંથી કેટલાક શ્રેષ્ઠીઓ બની જાય છે અને એ શિક્ષણની જીવાદોરી, શિક્ષણની સાધના સતત ચાલતી રહે છે. પણ એક વ્યક્તિ થકી વ્યક્તિના પણ વાન પ્રસ્થાશ્રમ પછી પણ આ રીતે એક શિક્ષણની સેવામાં જોતરાઈને આ એક નમૂનેદાર કાર્ય કરે છે, ત્યારે વંદન કરું છું, અભિનંદન કરું છું. આપ સૌ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આજે એ જે બે પગથિયા ચડ્યા છે એમાં આપણા સૌનું બળ છે, આપણા સૌની પ્રેરણા છે અને એ પ્રેરણા મૂર્તિ બન્યા છે. ત્યારે કેનેડાના આપણા પરિવારો કે અહીંના જે એમનું મૂળ અને કુળ અહીંનું છે, આ મૂળ અને કુળ એ નિર્દેશ કરે છે અને એમની આંખમાંથી આપણને વંચાતું હતું કે બીજી પેઢી કે ત્રીજી પેઢી જ્યારે આ વાદી વસાહતમાં આવશે ત્યારે એમને જોવા, જાણવા, સમજવા મળશે કે આપણા વડવાઓએ આવા બંધુઓની પણ સેવા કરી છે. આ પણ એક સંસ્કૃતિનું એક પ્રતીક છે, આ એક પ્રતીક સમાન છે અને એ વાત અહીંયા બિલકુલ સાબિત થાય છે
એટલે કેનેડાથી આવેલા મિત્રોને પણ કદાચ એમ લાગતું હોય કે પ્રતિષ્ઠા નહીં, પણ જ્યારે જ્યારે આપણે આગામી પેઢીને પ્રેરણા પૂરી પાડવાની હશે ત્યારે પ્રતિષ્ઠા સ્થાપવાની જરૂર રહેશે, તો જ નિષ્ઠા રહેશે. એટલે આ નિષ્ઠાની પ્રતિષ્ઠા છે, અને આ નિષ્ઠાની પ્રતિષ્ઠા પ્રસંગે આપણી વચ્ચે પૂજ્ય સંતો પણ છે, અને આપણી વચ્ચે ઘણા બધા વક્તાઓ આપણને સૌને માર્ગદર્શન કરી શકે એમ છે. અને માર્ગદર્શન એનું આપણી આવનારી પેઢી અને આપણા સૌને માટે એક દિશા દર્શન હશે. ત્યારે હું મારી વાણીને વિરામ આપું છું, અને મને આ ટ્રસ્ટ અને જગદીશભાઈ આપના વતી 2 વાક્યો કહેવાનો પ્રસંગ આપ્યો છે. આભાર, આનંદ વ્યક્ત કરું છું. ભારત માતા કી જય. વંદે માતરમ.